પાદરા વિધાનસભા ભારતીય જનતા પાર્ટીનું નવા વર્ષનું સ્નેહમિલન સમારોહ યોજાયો હતો। નવા વર્ષ નિમિત્તે પાદરા ખાતે ભારતીય જનતા પાર્ટીના પાદરા વિધાનસભાના તમામ કાર્યકર્તાઓ માટે આ નવ વર્ષ સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અટલાદરા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના કોઠારી ભાગ્ય સેતુ સ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ખાસ કરીને પાદરા તાલુકાના પૂર્વ પ્રમુખ સ્વર્ગસ્થ પ્રવીણભાઈ, જેમનું હાલમાં જ મોત થયું હોય, તેમને સૌએ ભેગા થઈ 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ પાઠવી હતી। આ કાર્યક્રમમાં છોટાઉદેપુર મતવિસ્તારના સાંસદ જસુભાઈ રાઠવા તથા વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રસિક પ્રજાપતિ સહિત કાર્યક્રમના મુખ્ય વક્તા જયદીપસિંહ ચૌહાણ, ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત વડોદરા જિલ્લા મહામંત્રી યોગેશ અથિયારુ સહિત વડોદરા જિલ્લા પંચાયતના સદસ્યો, પાદરા નગરપાલિકા, તાલુકા પંચાયતના સદસ્યો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અહીં સ્વદેશી અપનાવીને દેશના વિકાસમાં આપણે ફાળો આપીએ, સહયોગ આપીએ, તે માટે સૌને આહવાન કરવામાં આવ્યું। સ્નેહમિલન કાર્યક્રમમાં ડબકા અને જાસપુર ગામના કોંગ્રેસના કાર્યકરો કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીનો કેસરીયો ખેસ ધારણ કરી ભાજપમાં જોડાયા હતા। ગાડીઓનો અવાજ અહીં સુધી પહોંચવો જોઈએ। પાદરા તાલુકાના પૂર્વ પ્રમુખ શ્રી પ્રવીણસિંહ સિંધા તેઓનું દુઃખદ અવસાન। પાદરા વિધાનસભા વિસ્તારનું ભારતીય જનતા પાર્ટીનું નૂતન વર્ષનું કાર્યકર્તા સ્નેહમિલન સંમેલન આજ રોજ યોજવામાં આવ્યું હતું, જેમાં છોટાઉદેપુર માન્ય સાંસદ શ્રી જસુભાઈ રાઠવા, જિલ્લા પ્રમુખ શ્રી રસિકભાઈ પ્રજાપતિ, સર્વે કાર્યકર્તાઓ, સન્નિષ્ઠ કાર્યકર્તાઓ, વરિષ્ઠ કાર્યકર્તાઓ સૌએ ભાગ લીધો હતો અને સાથે મંચ પરથી સૌ કાર્યકર્તા મિત્રોને જનતા સમક્ષ જઈને હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી માટે સૌ કોઈ સ્વદેશી બનાવટની વસ્તુઓ અપનાવે અને આપણા ભારતીય રૂપિયાને મજબૂત કરે, તેના માટે સૌ કોઈને આહવાન આપી સમજ આપવામાં આવી હતી। સાથે કોંગ્રેસના 2 મુખ્ય કાર્યકર્તાઓ અનિલસિંહ વાઘેલા જાસપુર અને મહેશભાઈ જાદવ ડબકા, કે જેઓ પોતાની સાથે 100 અને 60 જેટલા કાર્યકર્તાઓ લઈને આજ રોજ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાયા છે અને સૌ કોઈએ આવનારી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટેનું આશ્વાસન આપ્યું છે।